નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ડભોઈ નગરપાલિકાની બેદરકારીને કારણે બેગવાડા સ્ટેટ બેંક જવાના રસ્તે બેસી ગયેલ ગટરના ઢાંકણામાં કેટલાક વાહન ચાલકો ખાબક્યા, નાની મોટી ઈજાઓ સહિત કેટલાક વાહન ચાલકો જમીન ઉપર પટકાયા હોવાના સમાચાર પ્રસિદ્ધ થતા નગરપાલિકા તાત્કાલિક ધોરણે ગટરના ઢાંકણા બેસાડ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળા અને તકલાદી ગટરના ઢાંકણા બેસાડતા ફરી તૂટીને ચકનાચૂર થઈ ગયા હતા। ફરી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ડભોઈના કાચીવાડા મસ્જિદે સ્ટેટ બેંક જવાના વિસ્તાર પાસે આવેલ મેઇન રોડ ઉપર ગટરનું ઢાંકણું બેસી ગયું હોવાથી ગટરનું ભરાતું પાણી ભરાઈ ગયેલ હોય અવર જવર કરતા વાહન ચાલકોને ખાડાનો આભાસ ન રહેતા બેસી ગયેલ ખાડામાં કેટલાક રિક્ષા ચાલકો, ટુ વ્હીલર એક્ટિવા ચાલક અને અન્ય વાહન ચાલકો ખાબકતા બેસી ગયેલ ગટરને લઈ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા ઢાંકણાનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ એક જ સપ્તાહમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેસાડેલ ગટરના ઢાંકણા તૂટીને ચકનાચૂર થઈ જતા રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી અને ગુણવત્તા વગરના મટીરીયલ વાળું ગટર ઉપરનું ઢાંકણું તૂટી જવાને કારણે ફરીવાર એ જ મુશ્કેલી વેઠવવી પડે છે નું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે તૂટેલા ઢાંકણાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય અને વાહન ચાલકોને અનેક મુશ્કેલી વેઠવવી પડે છે। નગરપાલિકા વહીવટી તંત્ર સજાગ થઈ મજબૂત અને ગુણવત્તાવાળું ગટર ઉપરનું ઢાંકણું બેસાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર બિલાલ પુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ।